આજે એક આપણો રાષ્ટ્રીય તહેવાર છે, ત્યારે પ્રેસ અને મીડિયાના માધ્યમથી મારા વહાલા તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું. આપણા દેશનું બંધારણ બન્યું અને 75 વર્ષ પૂર્ણ થયા છે. એક ઉત્તમ બંધારણ તરીકે સમગ્ર વિશ્વમાં આપણે નામના પ્રાપ્ત કરી. બાબા સાહેબ આંબેડકર એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા અને જે રીતે બંધારણ ઘડવા માટે પણ આપણા પૂર્વજોએ કોઈ 2-5 વ્યક્તિ કે 5-10 નેતા ભેગા બેસીને કંઈક સંવિધાન બનાવે એમ નહીં, દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ એમના પ્રતિનિધિ દ્વારા બંધારણના ઘડવામાં હિસ્સેદારી બને, એ માટે સંવિધાન સભાની રચના થઈ. દેશને જુદા જુદા મત વિસ્તારોમાં વહેંચીને પ્રજા મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંવિધાન સભામાં જાય. એ વખતે રજવાડાઓ હતા તો રાજાના પ્રતિનિધિઓ પણ રજવાડાના પ્રતિનિધિત્વ પણ રહે, અને સામાન્ય કોઈ વ્યક્તિ ગરીબ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય તો એનો પ્રતિનિધિ પણ બંધારણ ઘડવામાં રહે, એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ. ચૂંટણીઓ થઈને લોકોના મતોથી જે બંધારણ સભા બની એમાં બહુમતી એ કોંગ્રેસ પક્ષ પાસે. કોંગ્રેસ પક્ષે જોયું કે ઉત્તમ બંધારણ બનવું હોય તો એક ખૂબ જ વિદ્વાન વ્યક્તિ એ મુસદ્દો તૈયાર કરે, એની કમિટી પણ મુસદ્દા સમિતિ બને અને બાબા સાહેબ આંબેડકર મુસદ્દા સમિતિના ચેરમેન એ કોંગ્રેસ પક્ષની બહુમતી વાળી વિધાનસભા દ્વારા બનાવવામાં આવી અને એમાં બાબા સાહેબ આંબેડકર એ ચેરમેન બન્યા. બાબા સાહેબે એક ઉત્તમ બંધારણ આપ્યું. 25 નવેમ્બર 1949માં જ્યારે એમણે બંધારણ સભા સામે વિદ્વતાપૂર્ણ પોતાનું એક ઐતિહાસિક પ્રવચન આપ્યું, એમાં પણ કોંગ્રેસ પક્ષના શિસ્ત અને ફાળાને બિરદાવ્યું. દુનિયામાં આપણા બંધારણની પ્રશંસા આપણા ફંડામેન્ટલ રાઇટ્સ, આપણા મૂળભૂત અધિકારોના કારણે થાય છે. પણ એ વખતે બાબા સાહેબ આંબેડકરે એક ચેતવણી પણ આપી હતી કે બંધારણ ઉત્તમ, દેશની કરોડરજ્જુ સમાન, પરંતુ આ બંધારણનું વહન કરનારી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે મોટી જવાબદારી છે કે બંધારણમાં કહેલી વાતોનું અનુસરણ થાય. બંધારણમાં આર્ટિકલ 14 કાયદા સામે સમાનતા, ઇક્વાલિટી બિફોર લો. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કાયદો સત્તા પક્ષ માટે જુદો, વિરોધ પક્ષ માટે જુદો. વિરોધમાં હોય તો કે મોટો ભ્રષ્ટાચારી જેલમાં જશે, આખી જિંદગી ચક્કી પીસિંગ, ડરીને એ જ નેતા ભાજપમાં જાય તો નિર્દોષ જાહેર થઈ જાય. આ બંધારણની જોગવાઈ નથી. બાબા સાહેબે તે દિવસે જે ચિંતા વ્યક્ત કરી હતી એ આજે આપણે જોઈ રહ્યા છીએ. બંધારણમાં કહ્યું કે નાનામાં નાના માણસના હિતોનું રક્ષણ, અને જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એનું અંતર ઘટવું. આજે પરિસ્થિતિ એ છે કે નાના માણસનો અવાજ મહેનત, મજૂરી, કાળો પરસેવો પાડીને ઈંટ પથ્થર ભેગું કરીને કંઈક આશિયાનો બનાવ્યો હોય. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈનો અવાજ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. જો એ ગેરકાયદેસર છે તો તમે પહેલા જેણે થવા દીધું એ અધિકારીને જવાબદાર ઠેરવો. ગરીબ માણસ પાસેથી પૈસા ખાઈને કોઈ અધિકારીએ ત્યારે થવા દીધું, આજે એને ત્યાં બુલડોઝર મોકલાય છે. અમદાવાદમાં માલધારી સમાજ હોય કે બેટ દ્વારકામાં કોઈ માઇનોરિટી સમાજ હોય, આખરે ભારતનો નાગરિક છે. બંધારણ આવી છૂટ નથી આપતું. સતત સત્તા મળવાના કારણે અહંકારમાં રહીને સરકારો આ રીતે કરે તો બંધારણમાં ઘડતી વખતે જે
બાબા સાહેબ આંબેડકરે ચિંતા વ્યક્ત કરી હતી એ જ ચિંતા આજે સૌને થઈ રહી છે. હું આશા રાખું કે સમ વિઝડમ વિલ પ્રિવેલ, કંઈક ડાપણ સરકારને આવે અને બંધારણના અભ્યાસ સાથે બંધારણની વાત કરે એવી આશા રાખું છું. આજના દિવસે ફરી વખત કોંગ્રેસ પક્ષ વતી સમગ્ર વાલા ગુજરાતીઓને આજના આ ગણતંત્ર દિવસે હાર્દિક શુભકામનાઓ. આપના કોઈ પ્રશ્નો હોય? ગોયલ સાહેબ, પ્રશ્ન તમે કીધું બાંધકામને લઈને ગેરકાયદેસર બાંધકામ. સરકારનો એવો દાવો હોય છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો છે, દ્વારકાની વાત છે કે સોમનાથની, ત્યાં બીજી પ્રવૃત્તિ થઈ રહી હતી, ડ્રગ્સ વેચાઈ રહ્યું હતું, તેના કારણે આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટે સરકાર આ પ્રકારના પગલાઓ લે. ઘણી મસ્જિદો પણ તોડી છે, ઘણા મંદિરો પણ તોડવામાં આવ્યા છે. તો આ કેટલું વ્યાજબી સરકાર ક્રેડિટ લઈ રહી છે કે અમે આ મોટી કામગીરી કરી રહ્યા છીએ? સરકાર પાસે આઈબી છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ. સુકા પાછળ વેલું ના બળવું જોઈએ એવી આપણે ત્યાં કહેવત છે. કોઈ ડ્રગ્સ વેચે છે તો તમે શું કરો? પકડવાની જવાબદારી નથી તમારી. એ વ્યક્તિને પકડો. પાડાના વાંકે પખાલીને ડામ ન દઈ શકે. જે જવાબદાર હોય એને તમે પગલા લો, અમને કોઈ વાંધો નહીં. કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે. સુરતમાંથી પકડાય છે એના ભાજપના નેતાઓ સાથે હોય છે. કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે, પ્રિન્સિપલ હોય, એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે, એ તમારી વિચારધારાનો છે એટલે એનો વરઘોડો ના નીકળે, એના ટાંટિયા ના તૂટે. અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે, એના વરઘોડા કાઢવામાં આવે. આ વ્યાજબી નથી. અને જે બચાવ છે સરકારનો એ પણ વ્યાજબી નથી. હા, તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે, ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે, એના માટે કોણ જવાબદાર છે એને પકડો. કોર્ટ પાસે અધિકાર છે સજા કરવાનો. આપણા બંધારણમાં સ્પષ્ટ વાત એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી, એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી, એ જ્યુડિશિયરીને છે. અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે. આજે તમે ચાલો નાનો માણસ એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી કઈ. કરોડોનો કૌભાંડીઓને કાંઈ નહીં કરવા. નાનો બિચારો હોય એના તમે કેમેરાની સામે જુઓ તો ટાંટિયા તોડી નાખ્યા હોય, ઊભો ના રહી શકે, હાલી ના શકે. બંધારણ કહે છે કે તમે ગુનો કરનારને કોર્ટ પાસે રજૂ કરો. કોર્ટ ફાંસી પણ એને આપી શકે છે, કોર્ટને અધિકાર છે. પણ આજે તમે જેને પકડીને ટાંટિયા તોડી નાખ્યા, તપાસના અંતે એ માણસ જો નિર્દોષ નીકળશે તો એની ભરપાઈ કોણ કરશે? ભાજપના બે જૂથોની લડાઈમાં અમરેલીમાં જે ચાલ્યું, લડાઈ તો બે પાડાઓની હતી, ભાજપના જ બે જૂથો લડે છે. એટલે કર્મચારી દીકરીને શું કામ ભાઈ? વિછિયામાં કોળી પ્રતિષ્ઠિત આગેવાન, એના પાછળ બનેલી ઘટના પછી લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે 307 એટલે કે ખૂનની કોશિશ તમે કરતા હતા. એમ કરીને કોળી સમાજના અનેક આગેવાનોને જસદણ વિછિયામાં જેલમાં નાખવાના. આ શું આ પરિસ્થિતિ વ્યાજબી છે? અને પછી સરકાર બચાવ કરે કે અમે તો રીકન્સ્ટ્રક્શન કરતા હતા ગુના. અરે ભાઈ, રીકન્સ્ટ્રક્શન ટાઈપ કોઈએ કર્યું કે કુરિયરમાં દેવા ગયા, એમાં રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન શાનું થાય? એટલે આ પણ એક ખોટો બચાવ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અમે તો કહીએ છીએ કડકમાં કડક કામ લો, પકડો, નાખો જેલમાં. ગમે તે પાર્ટીનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે ધર્મનો હોય. અને લેટ કોર્ટ ડિસાઇડ. કોર્ટને નક્કી કરવા દો કે આને ફાંસી દેવાની છે, આનું ઘર પાડી દેવું છે, આને શું સજા કરવી છે, કોર્ટ નક્કી કરશે. પોલીસ કે સરકારને અધિકાર નથી. આ તો સરકારમાં બેઠેલા લોકો જ પાછા નિવેદન કરે કે અમે આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું. આ હું માનું છું આપણા બંધારણનું અપમાન છે, લોકશાહીનું અપમાન છે. લોકતંત્રમાં આ ન ચાલે. આ બધું ક્યાં હોય? સરમુખત્યારશાહી જ્યાં હોય ત્યાં હોય કે જ્યાં કોઈ કાયદો નહીં, ન્યાયાલય નહીં, આકાને કહા સહી. આ સરમુખત્યાર દેશ નથી. આપણો દેશ એ લોકતંત્રનો દેશ છે અને સરકાર આ બાબત વિચારે એવું જરૂર હું આશા રાખીશ આજના પવિત્ર દિવસે. બાપુ, એક સવાલ છે. કેશવનગરની અંદર જે ઠાકોરોના જે મકાન તૂટ્યા, 1 વર્ષ થઈ ગયું છે.
તહેવાર ગણતંત્ર દિવસ નિમિત્તે સૌથી પહેલા આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. 75 વર્ષ આપણા બંધારણના આજે પૂરા થયા છે અને એવા પવિત્ર દિવસે આપણે સૌ એકત્રિત થયા છે. આપણા આગેવાનો કોંગ્રેસ ના આપણા એઆઈસીસી ના પ્રભારીશ્રીઓ ઉષાબેન નાયડુ, આદરણીય ભૂપેન્દ્રભાઈ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ઉપનેતા ભાઈ શૈલેષભાઈ, અમદાવાદ શહેર અને પ્રદેશમાંથી ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો, સિનિયર આગેવાનો, સેવા દળના સાથીઓ, પ્રેસ અને મીડિયાના મિત્રો, દેશમાં ઉત્તમ બંધારણ લેખિત સ્વરૂપનું કોઈ દેશ પાસે હોય તો એ આપણા દેશ પાસે છે અને એનું આપણને સૌને ખૂબ ગૌરવ છે. આજનો એ દિવસ છે જે દિવસે એક સરસ વાત સાથે કે અમે ભારતીયો અમારા દેશને આ બંધારણ સુપ્રત કરીએ છીએ એ વાત સાથે 26 જાન્યુઆરી ના રોજ આપણા દેશે બંધારણ અમલમાં મૂક્યું. આપણે સૌ એ વાતનું ગૌરવ લઈ શકીએ કોંગ્રેસના સૈનિક તરીકે કે 26 જાન્યુઆરી એટલા માટે સ્વીકારવામાં આવી કારણ કે દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો મહાન આત્માઓ જે આઝાદીની લડાઈ લડતા હતા એમણે 26 જાન્યુઆરી 1930 ના રોજ નક્કી કર્યું કે પૂર્ણ સ્વરાજ અને પૂર્ણ સ્વરાજની માંગણી 26 જાન્યુઆરી 1930 ના દિવસે થઈ હતી અને એટલા જ માટે બંધારણ સભાએ પણ નક્કી કર્યું કે ભલે બંધારણ તૈયાર થયું, બંધારણ સભાએ મંજૂરી 26 નવેમ્બર 1949 માં આપી, પરંતુ જે સંપૂર્ણ સ્વરાજની ઘોષણા થઈ હતી જેમાં કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારા અગ્રેસર હતી એ દિવસ યાદગાર રહે એટલા માટે 26 નવેમ્બરે બંધારણ સભાએ સ્વીકાર કરેલું બંધારણ દેશમાં અમલીકરણ 26 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું. આપણા સૌના માટે આ મોટી ગૌરવની વાત છે. બાબા સાહેબ આંબેડકર એમણે એક જવાબદારી સ્વીકારીને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે જે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો કોઈ સામાન્ય બાબત નહોતી. કોઈ 5-50 વ્યક્તિ ભેગા થઈને બંધારણ ઘડે એમ બંધારણ નહોતું ઘડાયું. બંધારણ ઘડતા પહેલા સંવિધાન સભાની રચના થાય અને એ સંવિધાન સભામાં મતદાર મંડળો નક્કી થાય, એમાંથી દરેક વર્ગમાંથી આવેલો પ્રતિનિધિ એ બંધારણના ઘડવામાં હિસ્સેદાર થઈ શકે. જૂના રજવાડાઓ હતા એમના પ્રતિનિધિ પણ હોય અને કોઈ સામાન્ય વર્ગનો વ્યક્તિ રહેતો હોય તો એનો પ્રતિનિધિ ને એનો મત પણ ત્યાં પહોંચે. એ રીતે આજે જેમ પાર્લામેન્ટ કાયદાઓ ઘડે છે તો બંધારણ ઘડવા માટે પણ જુદા જુદા વિભાગમાંથી તમામનું પ્રતિનિધિત્વ રહે એવી બનેલી બંધારણ સભા બની ત્યારે એ જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા બંધારણ ઘડવામાં એ વખતે કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ બહુમતી એ બંધારણ સભામાં, કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ બંધારણ સભામાં બહુમતી હતી. પરંતુ એ કોંગ્રેસ પક્ષની ઉત્તમ વિચાર આપણા એ પૂર્વજોનો જુઓ કે મારો તે સારો નહીં, પરંતુ એમણે જોયું કે ઉત્તમ બંધારણ બનાવવું હોય તો બાબા સાહેબ આંબેડકરને મુસદ્દા સમિતિમાં લેવા જોઈએ. બાબા સાહેબ આંબેડકરના પોતાના એ શબ્દો છે. 25 નવેમ્બરના રોજ
1949માં 26મી બંધારણ સભામાં મુસદ્દો મંજૂર થયો. એના આગલી રાત્રે આગલે દિવસે બંધારણ સભામાં એમના પ્રવચનમાં એમણે કહ્યું કે મને જ્યારે મુસદ્દા કમિટીનો મેમ્બર કોંગ્રેસે બનાવ્યો ત્યારે મને થોડી નવાઈ લાગેલી કે મને તો અને થયું કે હું થોડું યોગદાન આમાં આપી શકીશ. પરંતુ મને વધારે નવાઈ ત્યારે લાગી કે જ્યારે મને મુસદ્દા કમિટીનો ચેરમેન બહુમતી ધરાવતી હતી કોંગ્રેસ પાર્ટી, એને મને એનો ચેરમેન બનાવ્યો ત્યારે મને વધારે નવાઈ લાગી. સાથોસાથ એમના શબ્દો છે અને કોઈ ભારતીય જનતા પાર્ટી વાળાના મિત્રોને કહું છું કે આપ ક્યારેક બંધારણ સભાની ડિબેટ વાંચજો તો ખરા. 25 નવેમ્બરનું બાબા સાહેબ આંબેડકરનું પ્રવચન તો વાંચજો. એમણે કહ્યું કે જ્યારે હું મુસદ્દા કમિટીનો ચેરમેન થયો ત્યારે મને એમ હતું કે આ બંધારણ ઘડવાનું છે, કેટલાય વિવાદો થશે, મારા વિચારો કંઈક હશે, બીજાના અનેક વિચારો હશે. આ મુસદ્દો તૈયાર કરવામાં રોજની માથાકૂટ, કેટલી બધી ડિબેટ, હોટ ડિસ્કશન, આર્ગ્યુમેન્ટ્સ થશે. પરંતુ એમણે કીધું કે બધા જ આર્ટિકલ અને બંધારણનો મુસદ્દો સારી રીતે તૈયાર થઈ શક્યો, એનો યશ કોઈને આપવો હોય તો કોંગ્રેસ પાર્ટીની શિસ્તને હું આ યશ આપું. અને એ બંધારણ સભાની તમામ ડિબેટમાં 25મી નવેમ્બરનું બાબા સાહેબના પ્રવચનમાં આ લખાયેલા શબ્દો હું કોટ કરું છું. અને મેં કહ્યું કે એટલા જ માટે હું કહીશ કે આ બંધારણ ઘડાયું છે, એનો યશ કોઈને લેવો હોય તો કોંગ્રેસ પાર્ટી આ યશ લેવાને અધિકારી છે. એ પણ બાબા સાહેબના શબ્દ. એમની મોટાઈ હતી, એમની વિદ્વતા હતી કે એમણે એક ઉત્તમ બંધારણ આપ્યું. અને આજે આટલા વખત પછી, આટલા વર્ષો પછી પણ દેશનો કોઈ પણ નાગરિક બાબા સાહેબ આંબેડકરને ખૂબ ઊંચા ભાવ અને સન્માન સાથે જોડે છે. આપણે વચ્ચે હમણાં લડત ચલાવી એટલા માટે કે રાજ્યસભાની અંદર મને દુઃખ છે કે પણ આપણા ગુજરાતના અમિતભાઈ શાહે કહ્યું कि आजकल आम्बेडकर 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 बोलना फैशन हो गया है. आम्बेडकर का नाम मत लो, इतना नाम अगर भगवान का लो तो 7 जन्म स्वर्ग मिलेगा. આ બાબા સાહેબનું અપમાન થયું ત્યારે આપણે સૌએ રોડ ઉપર ઉતરીને પણ એનો વિરોધ કરવાનો પ્રસંગ ઊભો થયો. એ મહાન આત્માઓને કોઈ નાના ન બનાવી શકે. હું તો રાજ્યસભામાં પાછળથી ભાજપના સંસદ સભ્યો કહેતા હતા, સાહેબ आम्बेडकर जी बोलिए, पिता साहब आम्बेडकर जी बोलिए, साहब बाबा साहब बोलिए. પણ છતાં આંબેડકર 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 કહી આ રીતે બંધારણના ઘડવાયેનું અપમાન ન થઈ શકે. કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકો એ પણ કહે છે કે ઇન્દિરા ગાંધીજીએ ઇમરજન્સી લાવીને બંધારણનું અપમાન કર્યું હતું. એક કોંગ્રેસી તરીકે આપણે સૌ એ વાત વિચારીને ઇતિહાસને તપાસવો પડે. બંધારણે તોડ્યું નહોતું એમને. બંધારણમાં પોતે કરેલી જોગવાઈ કે કેવા સંજોગો ઊભા થાય તો કટોકટી લાવી શકાય. એ સમયે કેટલાક સત્તા ભૂખ્યા લોકોએ કોંગ્રેસ અને ઇન્દિરાજીને હટાવવા માટે દેશ તૂટે એવી પરિસ્થિતિ પેદા કરી. સરકારી કર્મચારીઓને કહ્યું, ફૌજના જવાનોને કહ્યું કે તમારા ઉપરી અધિકારીની વાત નહીં માનતા. બોમ્બના ધડાકા દેશમાં થવા માંડ્યા. તો વિચાર કરો કે તંત્રમાં જો અધિકારીની વાત કર્મચારીએ નહીં માનવાની આવા સોગંદ લેવડાવતા હોય તો દેશ એક રહે ખરો. અને પરિણામે ન છૂટકે મર્યાદિત સમય માટે ઇન્દિરા ગાંધીજીએ કટોકટી લાદી. અને જ્યારે કટોકટી લાદી એ સમયે આરએસએસે પણ કહ્યું હતું કે દેશની આ જરૂરિયાત હતી. ઇન્દિરા ગાંધીને સમર્થન આપ્યું હતું. અને શિવસેનાના એ વખતના મુખિયાએ પણ ઇન્દિરા ગાંધીજીને સમર્થન આપ્યું હતું.
કે કટોકટી લાદવી એ રાષ્ટ્રના હિતમાં હતી. ધાર્યું હોત લાંબા સમય સુધી એક હતું શાસન કરીને કટોકટી ચાલુ રાખી શક્યા હોત, પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે નહીં, હવે લોકો ફરી ચૂંટણીથી નિર્ણય કરે. એમને આઈબીના લોકોએ કહ્યું કે મેડમ તમે ફરી પાવરમાં નહીં આવો. મેં કીધું કોઈ વાંધો નહીં, પરંતુ હવે દેશની પરિસ્થિતિ જે આદેશ થયો ત્યારે હતી એનાથી કટોકટીના કમાલમાં બદલાઈ ગઈ છે. હવે શાંતિ આવી ગઈ છે, માટે કટોકટી રાખીને કાયમી વડાપ્રધાન રહેવું મારું ધ્યેય નથી. અને ચૂંટણી હારી જાઓ તો હારી જાઓ, પણ હું કટોકટી ઉઠાવીશ. અને ઇન્દિરા ગાંધીજીએ કટોકટી ઉઠાવી, નવી ચૂંટણી આપી, પરાજય થયો તો સહેજ પણ પરેશાની નહીં ભોગવી, હતાશ નહીં થયા, જેલમાં નાખ્યા, પરેશાની આવી, રોડ ઉપર કોંગ્રેસના કાર્યકરો લડ્યા. અને આ દેશની જનતાએ માન્યું કે ઇન્દિરા ગાંધીજીને સત્તા પરથી દૂર કરીને કોંગ્રેસને હટાવીને અમે ભૂલ કરી હતી. એ જ ઇન્દિરા ગાંધીજીને ફરી વખત સત્તામાં આ દેશની જનતાએ બેસાડ્યા અને આજીવન જીવ્યા ત્યાં સુધી ઇન્દિરાજી આ દેશના વડાપ્રધાન રહ્યા. કટોકટી નાખ્યા પછી અને ઉઠાવ્યા પછી જો દેશની જનતા એમને ફરી ચૂંટીને બેસાડતી હોય તો દેશની જનતાથી મોટી અદાલત કઈ હોઈ શકે? અને જો દેશની જનતાની અદાલતે જેમને બરાબર રીતે નિર્દોષ ઠેરવીને વડાપ્રધાન બનાવ્યા હોય, એ ઇન્દિરા ગાંધીજી માટે ભારતીય જનતા પાર્ટી વાળા અનાપ શનાપ બોલતા હોય તો એનો જવાબ મારો કોંગ્રેસનો કાર્યકર મિત્ર આપે એવી વિનંતી. આપણા બંધારણમાં આખી દુનિયામાં એક વસ્તુ વખણાય છે અને એ છે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર. અને મૂળભૂત અધિકારો ઉત્તમ અપાયા છે, પણ બાબા સાહેબ આંબેડકરે એ વખતે કહ્યું હતું કે દેશની કરોડરજ્જુ સમાન આ બંધારણ છે. નાગરિકોના અધિકાર સૌથી ઉત્તમ છે આ બંધારણમાં, પરંતુ આ બંધારણનો ફાયદો નાગરિકોને ત્યારે જ મળે કે આ બંધારણને અમલમાં મૂકનારી સરકારો છે એ નીતિમત્તા અને પ્રમાણિકતાથી કામ. શું આજે દેખાય છે? બંધારણનો આર્ટિકલ 14 એમ કહે ઇક્વાલિટી બિફોર લો, કાયદાની સામે સમાનતા છે. આજે છે કાયદા સામે સમાનતા? કોંગ્રેસ વાળા માટે કાયદો જુદો, ભાજપ વાળા માટે જુદો. આપણા ઘરે આવીને કોઈ પથ્થર મારે તો ગુનેગાર એ કહેવાય, એની બદલે કોંગ્રેસના બબ્બર શેરોને જેલમાં નાખવામાં આવે. આ બંધારણ નથી. भाजपा नेताओं कहता है कि बहुत बड़ा भ्रष्टाचारी है, जेल में जाएगा, जिंदगी भर चक्की पीसी. અને એ પાછો જેવો ભાજપની સાથે જોડાઈ જાય એટલે નિર્દોષ જાહેર થાય છે. કાયદો એના માટે બદલાઈ જાય. તો આ ઇક્વાલિટી બિફોર લો નથી, કાયદા સામે સમાનતા નથી. મૂળભૂત અધિકાર નાગરિકનો છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે અને બંધારણે મૂળભૂત અધિકાર આપ્યો છે. એમ છતાં આજે કોઈ પત્રકાર મિત્ર પણ સાચી વાત કરે તો કે તું દેશદ્રોહી છો કરીને એને પણ પરેશાન કરવાનું કામ આ બંધારણથી વિરુદ્ધનું કામ છે. અને બંધારણ રોજ તૂટી રહ્યું છે. માટે રાહુલ ગાંધીજી હાથમાં બંધારણ લઈને કહે છે કે મેરે બબ્બર શેર એ સંવિધાન કે लिए लड़े. અને એ માટે લડત ખરગે સાહેબ આ ઉંમરે જો પાર્લામેન્ટમાં અને બહાર મક્કમતાથી બંધારણના રક્ષણ માટે લડે છે. આપણે પણ આ કરવું છે. બંધારણમાં કહ્યું છે કે નબળા વર્ગની નાગરિકની સુરક્ષા એ જવાબદારીની ગેરંટી છે. કોઈ મહેનત કરીને ઈંટ પથ્થર ભેગી કરીને મજૂરી કરીને ઘર બનાવ્યું હોય, સુપ્રીમ કોર્ટે કહ્યું હોય કે કોઈનો આશિયાનો તોડતા પહેલા એને પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ એને પૂરતી તક આપો. તમારે જરૂર છે એ જગ્યા લેવાની તો વૈકલ્પિક વ્યવસ્થા આપો. એ વગર કોઈનું ઘર તોડાય નહીં.
આજે રોજે રોજ ગરીબ લોકોના ઘર પર બુલડોઝરો ચલાવવામાં આવે છે. માલધારી સમાજના ભાઈઓ હોય કે પેટમાં કોઈ માઇનોરિટીના ભાઈઓ હોય, કોઈ ગરીબ દલિત ભાઈ હોય, અને મોટા ઉદ્યોગપતિ અબજો રૂપિયાની જમીનોના કબજા કરીને બેઠા છે, ત્યાં બુલડોઝર ચાલતું નથી. કોઈ 700, 800, 1500 રૂપિયામાં નોકરી કરતી વ્યક્તિ માલિકના કહેવાથી કંઈ કામ કરે તો કે તું મોટી ગુનેગાર. અમરેલીમાં પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારવામાં આવે, એનો વરઘોડો કાઢવામાં આવે, અને મોટા કૌભાંડીઓ, ડ્રગ્સના વેપારીઓ ભાજપના મળતિયા હોય તો એના માટે કાયદો જુદો, એને કોઈ દંડોય ન પડે. એ આમ ચાલતા હોય તો એ વટથી ચાલતા હોય, પોલીસ આજુબાજુમાં જાણે એના રક્ષકો હોય, અને પેલો ગરીબ નાનો ગુનો કરનાર બિચારો ઊભો ન રહી શકે, એના ટાંટિયા તોડી નાખ્યા હોય. હવે કેમેરા ઉપર દ્રશ્યો આપણે જોઈએ છે. આ બંધારણ નથી, અમલ નથી. આપણે સૌ કોંગ્રેસ કાર્યકર તરીકે લડીએ. જનતાના આશીર્વાદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. મુખ્યમંત્રી કોણ બને એની કોઈ લડાઈ ન હોઈ શકે. વિચારધારાનો મુખ્યમંત્રી બને એ મહત્વની વાત છે. અને જ્યારે આવે જ્યારે સરકાર આવે ત્યારે સંવિધાનનો અમલ કરીને, કાયદાની સમાનતાનું પાલન કરીને, ઇક્વલ વર્ક ઇક્વલ પે, સમાન કામ સમાન વેતનનો અમલ થાય, ખેડૂતનું કલ્યાણ થાય, નાની મારી વિધવા માં હોય તો એને ઘરનું ઘર હોય, દરેક વિદ્યાર્થી હોય એને ભણવા માટે કોઈ શૈક્ષણિક સંસ્થા એનું શોષણ ન કરે, ઉત્તમ શિક્ષણ મેળવવું એ દરેકનો અધિકાર છે. બાળકનો એ મળે એને, અને આપણું ગુજરાત એની અસ્મિતા, ઉત્તમ અસ્મિતાનું સ્થાપન થાય, એના માટે સેવાની સાધના કરવાની છે. સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહીં, સેવાની સાધના માટેનો પુરુષાર્થ કરવામાં આપણે સૌ સફળ થઈએ. ઈશ્વરના અને ગુજરાતની જનતાના આશીર્વાદ મળે એ જ શબ્દો સાથે આજના પવિત્ર દિવસે આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. સેવાદળના સાથીઓએ સરસ રીતનું આયોજન કર્યું છે. ભાઈ હિંમતસિંહ પટેલ, શહેજાદભાઈ અને શૈલેષભાઈ, મિત્રોએ નામ લેવા બેસું તો અંત આવે એમ નથી. બધા જ મિત્રોએ ભેગા થઈને ખૂબ સરસ રીતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રાખી છે. છેક છેલ્લે સુધી અહીંયાથી નજર પહોંચે છે ત્યાં સુધી આપે સંપૂર્ણ જગ્યામાં હાજરી આપી. સૌ ખૂબ આભાર માનીને વિરમું છું. મારી સાથે જોરથી ત્રણ